આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। તવાણા જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે અન્વયે આણંદ સ્થિત બોરસદ ચોકડી ખાતે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ સવારથી જ બોરસદ ચોકડી ખાતેના ગેરકાયદેસર દબાણો દૂર કરવાના ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી। જેના ફળ સ્વરૂપે બોરસદ ચોકડી ખાતેની ઝૂંપડપટ્ટી વિસ્તારના આશરે 350થી વધુ મકાનોના દબાણો દૂર કરી અંદાજિત ₹75 થી 80 કરોડની બજાર કિંમત ધરાવતી 20,000 ચોરસ મીટર જમીનને ખુલ્લી કરાવવામાં આવી છે। બોરસદ ચોકડી ખાતે હાથ ધરવામાં આવેલા દબાણ હટાવવાની ઝુંબેશ દરમિયાન તમામ દબાણો દૂર કર્યા બાદ ઝૂંપડપટ્ટીમાં આવેલા મંદિરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી। એ દરમિયાન સ્થાનિક દબાણકારોએ મંદિર તોડવા જતા જેસીબી મશીન પર પથ્થરમારો કરતા પોલીસ પથ્થરમારો કરતા લોકોને સમજાવવા જતા પોલીસે પણ દબાણકારો વચ્ચે ઘર્ષણ થતા દબાણકારોએ પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસે દબાણકારો પર લાઠીચાર્જ કરતા પથ્થરમારો કરતા લોકોમાં નાશભાગ મચી ગઈ હતી। પોલીસે પથ્થરમારો કરતા 20થી વધુ લોકોની અટકાયત કરી પથ્થરમારો કરતા લોકો વિરુદ્ધ રોયટિંગનો ગુનો નોંધી કામગીરી હાથ ધરી છે। આજ રોજ સવારના 7 વાગ્યાથી એસડીએમ સાહેબ આરએનબી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે બોરસદ ચોકડી નજીક દબાણ હટાવવાની કામગીરી શાંતિથી ચાલી હતી। એ દરમિયાન બપોરના 2:30 વાગ્યાના સુમારે મહિલાઓ તથા જેનું દબાણ હટાવેલું છે તે પુરુષો પણ એકત્રિત થઈ અને કામગીરીમાં દખલઅંદાજી કરતા હતા। એ દરમિયાન એસડીએમ સાહેબ તરફથી અમારા તરફથી પોલીસ પ્રશાસન અને વહીવટી તંત્ર તરફથી તેમને સમજાવવાની કોશિશ કરી અને કામગીરીમાં દખલગીરી નહીં કરવા માટે સમજાવતા તેમ છતાં સમજાવેલા નહીં અને પથ્થરમારો ચાલુ કરતા પોલીસે જરૂરી બળ વાપરી અને ટોળાને ડિસ્પર્સ કરી દીધું છે અને પોલીસની કામગીરીમાં અને દબાણ હટાવવાની કામગીરીમાં જે અવરોધ કરતા હતા તેવા 15 વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। દબાણ હટાવવાની કામગીરી સવારથી ચાલુ છે। સવારથી આપણે 300 થી વધારે દબાણો દૂર કરી દીધા છે। હમણાં થોડાક સમય પહેલા દબાણ કરતી વખતે થોડા લોકોનો વિરોધ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસ પ્રોટેક્શનની મદદ લઈ અને તેઓને વિવાદ આપણે સોલ્વ કરી દીધેલો છે અને હાલ આ પ્રકારે તેઓ ડિસ્પર્સ થઈ ગયા છે અને કોઈ પણ પ્રકારનો લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન નથી। જામનગરમાં રેન્જ આઈજીની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં દરિયાઈ સુરક્ષા અને વ્યાજખોરોના દૂષણ વિશે ચર્ચા કરવામાં આવી હતી। જામનગર જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામો પણ તોડી પાડવામાં આવશે। રેન્જ આઈજી અશોક યાદવ દ્વારા 2025માં જામનગર પોલીસ વધુ સારી કામગીરી કરે તે માટે વિવિધ સૂચન કરવામાં આવ્યા। તાજેતરમાં જ રાજ્યના ગૃહપ્રધાને જામનગર પોલીસના ભરપૂર વખાણ પણ કર્યા હતા। જામનગર ખાતે જામનગર જિલ્લાની વાર્ષિક તપાસને અન્વયે જામનગર પોલીસ દ્વારા છેલ્લા 1 વર્ષ દરમિયાન જે તમામ પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે એ તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવેલી છે। જામનગર પોલીસની જે આવતા વર્ષ માટે જે તૈયારીઓ છે અને ચુનૌતીને કેવી રીતે પહોંચી શકાય એ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એની પણ સમીક્ષા કરવામાં આવેલી છે। તપાસના અંતે પોલીસ દ્વારા આખા વર્ષ દરમિયાન ખૂબ સરસ કામગીરી કરવામાં આવેલી છે। તમામ પ્રકારના ગુનાઓ પર પોલીસનો ખૂબ સારો કંટ્રોલ છે અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ ખૂબ સારી છે। આપને ખ્યાલ છે કે અમુક ટાઈમ પહેલાં જે પ્રકારના જે ગેરકાયદેસર લોકો જે દબાણ કરેલા હતા એના ઉપર જે પ્રકારના પોલીસ પગલાં લીધેલા છે એ પ્રક્રિયા પણ ભવિષ્યમાં ચાલુ રહેશે। સરકારની કડક સૂચના છે કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણ હોય એને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે। પોલીસ દ્વારા એને ઉપરાંત જે અમારા જામનગર ખૂબ જ સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્સ જગ્યા છે જ્યાં ભારત સરકારની તમામ એજન્સીઓ પેરામિલિટરી ફોર્સ એ કામ કરતી હોય છે અને મોટા મોટા ઉદ્યમ પણ અહીંયા આવતા હોય છે। એટલે અમારે જે દરિયાની સુરક્ષા છે એ અમારા માટે ખૂબ જ એક મોટો ચેલેન્જ હોય છે। દરિયાની સુરક્ષા માટે પણ આજે સમીક્ષા કરવામાં આવેલી છે અને પબ્લિક સાથે સંકલન કરી અને પોલીસ એ કામગીરી પણ ભવિષ્યમાં ખૂબ સારી કામગીરી કરશે એવી અમારી તૈયારી છે। આપને ખ્યાલ છે કે જે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના જે ઝુંબેશ ચાલુ કરવામાં આવે છે એટલે વ્યાજખોરો વિરુદ્ધમાં હોય,
ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતમાં હોય, એ તમામ પ્રવૃત્તિઓ પણ વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં અત્યારે ચાલુ છે અને ભવિષ્યમાં પણ એ ચાલુ રહેવાના છે. આપણે મારફતે જામનગરની પબ્લિકને પણ વિનંતી કરું છું કે આપણે કોઈપણ પ્રકારની એવા કોઈ ધ્યાન ઉપર આવતા હોય તો તાત્કાલિક જામનગર પોલીસનો સંપર્ક કરી શકાય છે, જેથી પોલીસ કોઈ પણ કચાશ રાખ્યા વગર એ દિશામાં કામગીરી કરશે. અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલીના ધારી નજીક ભાડેર ગામ પાસે એસટી અને બોલેરો ગાડીનો અકસ્માત સર્જાયો હતો. આપને જણાવી દઈએ કે બગસરા મોડવેલ રૂટની એસટી બસ જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે સામેથી આવતા બોલેરો ગાડી સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. એસટી બસના ડ્રાઈવરે બસને સાઈડ પર લેતા એક વૃક્ષ પણ ધરાશાયી થયાનું સામે આવ્યું છે. જ્યારે અકસ્માત થતા બોલેરો ગાડીનો ચાલક વાહન મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયું હતું. અકસ્માત સર્જાયો ત્યારે એસટી બસમાં ઘણા વિદ્યાર્થીઓ હતા, પરંતુ સદનસીબે કોઈક પણને ઈજા ન થતા એસટી તંત્રે હશકારો લીધો. અકસ્માતમાં એસટી બસનો આગળનો કાચ સહિતની નુકસાની જોવા મળી. એસટી બસ અને બોલેરો ગાડીનો અકસ્માત સ્થળે જ લોકો દોડી આવ્યા હતા. તો એસટી બસ અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો થવાની ઘટના સામે આવી છે. અમરેલીની વાત છે. આપને જણાવી દઈએ કે બોલેરો ગાડીનો ચાલક વાહન મૂકીને અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો, જ્યારે બસમાં ઘણા વિદ્યાર્થીઓ પણ હતા અને સદનસીબે કોઈકને પણ ઈજા ન થતા એસટી તંત્રે હશકારો લીધો હતો. બસ ડ્રાઈવરે બસ સાઈડમાં લેતા એક વૃક્ષ પણ ધરાશાયી થઈ હતી. બોલેરો અને બસ સામ સામે આવી રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. જામનગરની વાત કરવામાં આવે તો જામનગરમાં યુવાનનું અજ્ઞાત ગારથી આવીને અડફેટે આવીને મોત નીપજ્યું છે. આપણે જણાવી દઈએ કે ખોડિયાર કોલોની વિસ્તારમાં રોડ આગળની રહેલા યુવકનું કારના અડફેટે આવતા મોત નીપજ્યું. ખોડિયાર કોલોની વિસ્તારમાં દવા લેવા જઈ રહેલા યુવાન પર કાર ત્રાટક્યો હતો. લાંબાવાડા ગામમાં રહેતા પરપ્રાંતીય આશુતોષ કુમાર વિજયકુમાર સિન્હા નામના 45 વર્ષના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના સગાયા અજાણે કારના ચાલક સામે શહેરના સીટીસી ડિવિઝનમાં ગુનો નોંધ્યો છે. ગત રાત્રિના અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો વલસાડમાં એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે, જેમાં શહેરના કોલેજ રોડ પર અચાનકથી જ મધમાખીઓના ઝુંડે લોકો પર હુમલો કરી દીધો. વિદ્યાર્થીઓ અને રાહદારીઓને મધમાખીએ ડંક મારી દેતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સની ટીમ અને ફાયર બ્રિગેડ પણ દોડીને સ્થળ ઉપર પહોંચી હતી. આ મધમાખીઓના ઝુંડને કોઈ પક્ષીઓ દ્વારા છંછેડવામાં આવતા તેમણે લોકોને ડંક માર્યા હોવાનું સામે આવ્યું છે. બનાવની જો વિગતવાર વાત કરીએ તો વલસાડની કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ જ્યારે કોલેજ રોડ પર હતા ત્યારે ત્યાં અચાનક જ મધમાખીઓના ઝુંડે હુમલો કર્યો અને અનેક વિદ્યાર્થીઓને મધમાખીએ ડંક મારતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. પરિણામે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો પણ દોડતી થઈ હતી. બનાવની વિગત મુજબ વલસાડની કોલેજના ગેટ નજીક એક ઝાડ પર મધમાખીઓનો મધપૂડો આવેલો હતો. તો આ જેમાં મધપૂડાની આજુબાજુ કોઈક મોટું પક્ષી ફરતું હોવાથી મધમાખીઓ છંછડાઈ ગઈ હતી. જોકે મધમાખીના ઝુંડે આ રોડ પરથી પસાર થતા રાહદારીઓ પર પણ હુમલો કર્યા હતા. સાથે જ કોલેજમાંથી અવરજવર કરતા વિદ્યાર્થીઓ પર પણ મધમાખીઓ હુમલો કર્યો હતો, જેમાંથી 5 વધુ વિદ્યાર્થીઓને મધમાખી ડંક માર્યા હતા. કેમ્પસની નજીકમાં એક ઝાડ પર જંગલી મધમાખી બેસેલી હતી. એમાં એક પક્ષી દ્વારા એને ઉડાવવામાં આવેલી અને એના કારણે જે કોલેજોમાં જે સ્ટુડન્ટો જાય છે એની ઉપર મધમાખીએ એટેક કરેલો હતો. એની અંદર 2 જણા એમાં ઇન્જર્ડ થયેલા છે અને એને 108 દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા. તો આ મધમાખીના નિકાલ માટે તમે કઈ પગલાં લેશો? મધમાખીના નિકાલ માટે જે એના જૂના જાણીતા એના જે મધ કાઢે છે એમને સાંજે બોલાવવામાં આવ્યા છે. તો એમના દ્વારા એ મધને અહીંથી ઉડાવીને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જણાવી રાખવા ગુજરાત પોલીસ નવતર પ્રયોગ કરતી હોય છે। આપને જણાવી દઈએ કે ત્યારે થોડા દિવસ પહેલા પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા શહેરમાં અશાંતિ ફેલાવતા લોકોનો વરઘોડો કાઢવાની વાત મીડિયા મારફત આપી હતી। આ પણ આવા લુખ્ખા તત્વો ક્યાં ગુનાખોરી કરતા અટકાવવાના છે, ત્યારે રંગીલા રાજકોટથી ઓળખાતું શહેર હવે ક્રાઇમ શહેર તરીકે ઓળખાઈ રહ્યું છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં દિવસે ને દિવસે હત્યા, મારામારી, ચોરી, છેતરપિંડી સહિતના પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે। ત્યારે શુક્રવારની રાત્રે રાજકોટ શહેરના દૂધસાગર રોડ પાસે આવેલ વિસ્તારમાં બે આવારા તત્વો દ્વારા તલવાર અને છરી જેવી હથિયાર સાથે એક યુવક ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો। હાલ તે યુવક ઉપર શું કારણથી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો છે એ બાબતે કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું છે। ધારદાર હથિયાર સાથે વિસ્તારમાં મહિલાઓ સામે વિભત્સ શબ્દો પીલો રોફ જમાવ્યો હતો। ત્યારે હાલ આ બંને ટપોરીઓ સામે યુવકના પરિજન તેમજ પડોશીઓના લોકો આવી જતા મામલો હત્યા સુધી પહોંચે તે પહેલા જ અટકી ગયો હતો, અને જે બાદ ફરિયાદી યુવક દ્વારા સમગ્ર મામલે થોરાડા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી। જે બાદ સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના સીસીટીવીના આધારે બંને આવારા તત્વોને પકડવા પાડવી શોધખોળ આદરી હતી। છેલ્લા કેટલા દિવસથી વિવિધ રાજકીય પાર્ટીઓ 84 ટોલ નાકે GJ5 અને GJ19 પાર્સિંગનો વાહનો પાસ વસૂલતા ટોલ ટેક્સની માફીની માંગણી કરી રહ્યા છે। જેના ભાગરૂપે થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી, જેમાં 14 ડિસેમ્બર સુધીનો અલ્ટિમેટમ આપવામાં આવ્યો હતો। તેમ છતાં પણ કંપની દ્વારા કોઈ પગલાં ન લેવાતા આમ આદમી પાર્ટીના કાર્યકરો ચક્કાજામ અને સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓના પુતળા દહન કરવા ટોલ નાકા નજીક એકત્રિત થયા હતા। પરંતુ તેઓ કંઈ કરે તે પહેલા જ કામરેજ પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી। આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નેશનલ હાઈવે ઓથોરિટી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીએ જે ચલાવવું પડવું હતું। મારું નામ જેડી કથિરિયા, કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી। આ ટોલ નાકા પર ભેગા થયા છે, શું આયોજન છે? આજનું ટોલ નાકા ભેગા થવાનું આયોજન જે નવા કોન્ટ્રાક્ટર દ્વારા જે અહીંયા ટોલ લેવામાં આવે છે અને GJ5 અને GJ19 જે અહીંના લોકલ છે, અત્યાર સુધી ટોલ લેવામાં નહોતો આવતો, પરંતુ અત્યારે અહીંયા ટોલ લેવાનું ચાલુ કર્યું છે અને અમારી માંગ છે કે લોકલ તમામ વાહનો ને ટોલ મુક્તિ આપવામાં આવે। એ મેસેજ તો જે વાયરલ થયો હતો, શું છે હકીકત? મેસેજ વાયરલ તો એ હતો કે જો આ જે અમારી જે માંગ છે એ પૂરી કરવામાં નહીં આવે, કારણ કે તમને ખબર છે કે જે તે સમયે પ્રફુલભાઈ પાનસેરિયા પોતે ધારાસભ્ય ન હતા ત્યારે પોતે વાસદ ટોલ નાકે પોતાનું લેટર પેડ આપી અને ટોલ મુક્તિ માટે જાહેરાત કરી હતી। તો આ પોતાની વિધાનસભા છે, જો વિધાનસભામાં પોતે ટોલ મુક્ત ન કરાવી શકતા હોય તો આવા ધારાસભ્યનું અમારે કામ નથી। ત્યાર પછી પ્રભુભાઈ વસાવા જે પોતે લોકસભાના એના સાંસદ છે, પોતાના વિસ્તારમાં અને પોતાની જવાબદારી છે, પરંતુ લોકો માટે જ્યારે મત લેવાના હોય ત્યારે જ આ બધા નાટક નખરા યાદ આવે છે। એટલે જો આ ટોલ મુક્તિ નહીં કરવામાં આવે તો બંનેના પુતળા દહન કરીશું। તો ઉમરગામના GIDC ખાતે 14 ડિસેમ્બરે સવારે 11:30 કલાકે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નરેશ ભાટીડિયાના અધ્યક્ષસ્થાને ટીમના સહયોગ તથા અગાધ પ્રયત્નને ઉમરગામ સહિત સરીગામ અને પંથકના અન્ય ઉદ્યોગો ધંધાને વેગ આપવાના સારા ઉદ્દેશથી 1967માં ઉમરગામ GIDCની સ્થાપના બાદ ઇતિહાસમાં પહેલી વખત યોજાયેલ ઉમરગામ એક્સપો પ્રદર્શન 2024નું ભવ્ય અને હર્ષોલ્લાસપૂર્વક મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિ તથા તેમના વરદ હસ્તે શુભ આરંભ કરી શરૂઆત કરવામાં આવી। બહારના લોકો આ એક્સપો પ્રદર્શનની મુલાકાત અને નિહાળી શકે તે માટે UIA પ્રમુખના અથાગ પ્રયત્ન અને એના આ 3 દિવસીય એક્સપો પ્રદર્શન માટે કામ ચલાઉ 3 ટ્રેનોનું સ્ટોપેજ આપવામાં આવતા ભારે પ્રશંસા કરવામાં આવી હતી। એસોસિએશન દ્વારા માનનીય પ્રમુખ શ્રી નરેશભાઈની આગેવાની હેઠળ સૌપ્રથમ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું અને આ એક્સપોના આયોજનના ઉદઘાટન પ્રસંગે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યો, ધારાસભ્ય અને
જિલ્લા પંચાયતના અમતરાયની સાથે સમગ્ર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની અને અનેક આગેવાનો છે. ઉમરગામ એક રીતે ઔદ્યોગિક દ્રષ્ટિએ સૌથી આગળ પડતું એસોસિએશન છે, આગળ પડતી ઔદ્યોગિક વસાહત છે અને ઉમરગામ વધુમાં વધુ રોજગારી આપતા ઉદ્યોગો આવેલા છે. ડોમ્સ હોય, અમરેલા હોય, અમરેલા હોય અને સાથે સાથે અગ્રણી કંપનીઓ કે જેઓ એન્જિનિયરિંગમાં પણ આપણે કરેલું છે. આવા બધા ઉદ્યોગોનો એક સમૂહ છે. ત્યારે આ એક્સપોર્ટ હોવાથી આ વિસ્તારમાં રોજગારી તો વધશે, સાથે સાથે ઉદ્યોગોની વિકાસ અને ઉદ્યોગોની માંગ પણ વધશે. આ વિસ્તારના લોકો આજુબાજુના લોકોને આનો ઘણો બધો લાભ મળશે અને રોજગારીમાં પણ આ વિસ્તારના ધારાસભ્ય સતત આ વિસ્તારના વિકાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આ એસોસિએશન પણ રમણભાઈ સાથે બધાને મિલાવી કામ કરી રહ્યું છે. ત્યારે એ સૌને વધુ મોટી પ્રગતિ કરે એની આપણે શુભેચ્છા આપીશું છું અને ઉદ્યોગોના વિકાસ માટે સરકાર તેમજ આપણા દેશના ગુજરાત નરેન્દ્રભાઈએ જે રીતે ગુજરાત અને એક વિશ્વ સામે છે તેમાં ગુજરાત સમગ્ર ભારતની એક ગ્રોથ એન્જિન બની રહ્યું છે. ત્યારે ઉમરગામ પોતાનો ફાળો યશસ્વી રીતે નિભાવશે આપણે. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આઈપીએસ અધિકારીઓનું જે તે સ્થળે કાર્યકાળ પૂરો થતા કરવામાં આવેલ બદલીઓને લઈને રાજકોટ ગ્રામ પોલીસ અધિક્ષક તરીકે જયપાલસિંહ રાઠોડની બદલી કરવામાં આવી હતી અને 2013ની બેચના આઈપીએસ હિમકરસિંઘે રાજકોટના ગ્રામ પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. જે બાદ રાજકોટ પોલીસ અધિક્ષક તરીકે હિમકરસિંઘ દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો હતો. તો આ તકે નવનિયુક્ત એસપી દ્વારા પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે રાજકોટમાં ગ્રામ વિસ્તારોમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે મારું મહત્વનું પગલું હશે. તેમજ કોમી રમખાડો ના થાય તેની પણ તાકેદારી રાખવામાં આવશે. રૂરલ ડિસ્ટ્રિક્ટમાં સામાન્ય લોકો પોતાના જીવન શાંતિપૂર્ણ રીતે અને ભયમુક્ત વાતાવરણમાં જીવી શકે એના માટે રાજકોટ રૂરલ ડિસ્ટ્રિક્ટ પોલીસનું ભરસક પ્રયત્ન રહેશે. મારું જે ફોકસ છે અહીંયા રાજકોટ રૂરલના એસપી તરીકે કોર પોલીસિંગ ઉપર મારો ફોકસ રહેવાનું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, કોઈ પણ પ્રકારના દંગા ફસાદ, કમ્યુનલ રાઇટિંગ, કાસ્ટ વાયલન્સ એ નહીં થાય એના ઉપર અમારું સંપૂર્ણ ફોકસ રહેશે. એના સિવાય જે કોર પોલીસિંગના બીજા ભાગ છે પ્રિવેન્શન એન્ડ ડિટેક્શન ઓફ ક્રાઇમ, એના ઉપર પણ સંપૂર્ણ ધ્યાન અમારા દ્વારા અને અમારી ટીમ દ્વારા આપવામાં આવશે. પહેલાં તો પ્રયત્ન આ રહેશે કે ગુનાઓ બને નહીં, પણ જો કોઈ ગુના બની જાય તો આમાં તાત્કાલિક એફઆઈઆર દાખલ કરીને આરોપીની ધરપકડ કરીને આગળ સુધી કન્વિક્શન સુધીની કામગીરી કરવામાં આવશે. મહિલાઓની સુરક્ષા ઉપર પણ અમારું સંપૂર્ણ ફોકસ રહેશે. કોઈ પણ વખતે મહિલાઓ શાંતિપૂર્ણ રીતે સુરક્ષા મહેસૂસ કરીને કોઈ પણ જગ્યા જઈ શકે એવા માહોલ ડિસ્ટ્રિક્ટમાં ક્રિએટ કરવામાં આવશે. સાયબર ક્રાઇમ એક અમારા બીજું ફોકસ એરિયા છે. આમાં આપ લોકોને ખબર છે કે સાયબર ક્રાઇમના જે ગુનાઓ છે દિન પ્રતિદિન વધતો જાય છે. એના માટે અમારું જે પ્રયાસ છે એ લોકો સુધી પહોંચવાનું, અવેરનેસ કાર્યક્રમ યોજવાના, લોકોમાં જાગૃતિ કેવી રીતે આમાં ફેલે એના સંબંધમાં અમારા દ્વારા નિરંતર પ્રયાસો કરવામાં આવશે. પેમ્ફલેટ મારફતે, સોશિયલ મીડિયા મારફતે, સેમિનાર મારફતે અધિકતમ લોકો સુધી પહોંચવાનો અમારો પ્રયાસ રહેશે, જેથી કરીને સાયબર ક્રાઇમ સંબંધમાં લોકો ઉપર ફક્ત એક ફોન આવે તો પણ લોકોને ખબર પડી જાય કે આ ફ્રોડ કોલ લાગે છે. લુખ્ખા તત્વો જે છે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, આ લોકો વિરુદ્ધમાં પોલીસ દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવશે. પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવશે. અને જે રીઢા ગુનેગારો છે અનેક સિન્ડિકેટના ભાગરૂપે કામ કરે છે, આ લોકો વિરુદ્ધમાં જે સ્પેશિયલ એક્ટ ગુજરાતમાં છે
ગુસ્સી ટોક તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. એસપી તરીકે પોલીસ વેલફેર એક મારું ઇમ્પોર્ટન્ટ ફોકસ્ડ એરિયા રહેશે. જે કર્મચારીઓ છે કોન્સ્ટેબલથી લઈને અને ડીવાયએસપી શ્રીઓ સુધી જે પણ અધિકારીની અથવા કર્મચારીની કોઈ પણ ફરિયાદ રહેશે એના નિરાકરણ કરવાનું પ્રયાસ કરવામાં આવશે. અને રાજકોટ જિલ્લા પોલીસ એક ટીમ ભાવના સાથે અમારા આખા ડિસ્ટ્રિક્ટમાં રાજકોટ રૂરલમાં ટીમ ભાવના સાથે રાજકોટ રૂરલ પોલીસ કામ કરશે. લોકો કોઈ પણ વખતે મારી પાસે આવી શકે છે એપોઇન્ટમેન્ટ લીધા વગર, રજા સિવાયના દિવસોમાં. જ્યારે હું ઓફિસમાં બેઠો હું કોઈ પણ વ્યક્તિ મારાથી એપોઇન્ટમેન્ટ લીધા વગર આવી શકે છે અને પોતાની રજૂઆત કરી શકે છે. થેન્ક યુ. તો સરકાર દ્વારા પ્રજાજનોના લાભ માટે અનેક યોજનાઓ તો બહાર પાડવામાં આવી છે, પરંતુ આ યોજનાની યોગ્ય ગાઈડલાઈન ન બનતા પ્રજાજનો હાલાકી ભોગવવા મજબૂર બનતા હોય છે. થોડા સમય અગાઉ રેશન કાર્ડના ઈ-કેવાયસી માટે સરકારી કચેરીઓ પ્રજાજનોથી ઉભરાતી હતી, તો હવે તે બાદ વિદ્યાર્થીઓના આધાર કાર્ડના સુધારા માટે લોકો સરકારી કચેરીને શરણે જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના દૂર દૂરના ગામોના લોકોના આધાર કાર્ડમાં ક્ષતિને કારણે લોકો ક્ષતિ સુધારવા જિલ્લા મથક પાલનપુરની સરકારી કચેરીઓમાં પહોંચી રહ્યા છે. રેશન કાર્ડ માટે સિનિયર સિટીઝન 2-2 કલાક ઊભા રહે છે ને કેટલી તકલીફ પડે છે ને આ તંત્ર કેટલું બેદરકાર છે કે સિનિયર સિટીઝનનો જરા ધ્યાન રાખતું નથી. બિચારા ઊભા નહીં રહી શકતા એવા સિટીઝન છે, જો બિચારા નીચે બેસી જાય ને બેસી જાય ને 2-2 કલાક ઊભા રહે છે તો એ કામ થતું નહીં. અહીં હું અઠવાડિયેથી આવું છું. મારો આ રાશન કાર્ડ ચેન્જ કરાવવાનું છે, ખોવાઈ ગયું છે. સોમવારે આવજો, ગુરુવારે આવજો ને અહીં 2-2 કલાક અમે ખોટા થઈએ છીએ તો અહીં કામ થતું નહીં. થોડી આગળવાળા સાહેબો અમારા હાઈવે તંત્ર જાણે પ્રજાનો ભોગ લેવાનો નિર્ધાર કર્યો હોય તેવું કહેવું ખોટું નથી, કારણ કે હાઈવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઈવે પરથી પસાર થતા લોકો ટોલ ટેક્સ નામે રૂપિયા લૂંટી લેવામાં તો આવે છે, પણ આ પૈસા રોડ રસ્તા સારા બનાવવા જગ્યાએ ટોલ માલિકોના ખિસ્સા ભરવાના કામે આવી રહ્યા છે, ના કે પ્રજાના કામમાં. આ તકે રાજકોટના ગોંડલ ચોકડીથી શરૂ થતો રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પાસે હાઈવે ઓથોરિટી દ્વારા રોડ રસ્તાનું કામ અધૂરું મૂકતા રોજના ઘણા રાહદારીઓ ખાડામાં પડી ઇજાગ્રસ્ત થયા છે. જામનગરની સરકારી જીજી હોસ્પિટલના ટ્રોમા વોર્ડના પાછળના ભાગમાંથી સવારે તાજો જન્મેલું નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા ભારે દોડધામ થઈ હતી. આ બનાવ અંગે કોઈક વ્યક્તિએ પોલીસને જાણ કરતા સીટીબી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃત નવજાત શિશુનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. કોઈ અજ્ઞાત સ્ત્રી દ્વારા પોતાનો ગર્ભ છુપાવવા માટે બાળકને જન્મ આપી દીધા પછી મૃત અવસ્થામાં ત્યાજી દીધા હોવાનું અનુમાન લગાવી નવજાત શિશુની માતાની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. જામનગરના જીજી હોસ્પિટલ ખાતેથી આજે સવારના સમયે એક નિર્જીવ પ્રીમેચ્યોર ફોટસ એટલે કે એક ભ્રૂણ મળી આવેલું હતું. આ બાબતની માહિતી મળતા જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતની જાણોજોગ ફરિયાદ દાખલ કરી અને આગળ જે નિર્જીવ ભ્રૂણ મળી આવેલું છે એ બાબતના એનું પીએમ તેમજ એફએસએલ રિપોર્ટ માટે આગળની કાર્યવાહી કરેલ છે, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું હતું કે જે આ ભ્રૂણ છે એ આશરે 3 થી 4 મહિનાનું હોય. હજી એમાં લિંગ પરીક્ષણ અથવા તો એનામાં જેવું છે કે નહીં એ જાણી શકાયેલ ન હોય પ્રાથમિક દ્રષ્ટિએ. તેમજ
એ કોઈના દ્વારા ત્યજવામાં આવેલું છે કે એક્સિડેન્ટલી ત્યાં મિસકેરેજ થયેલું છે કે કઈ રીતનું એ ભ્રૂણ શું ગુનાહિત બનેલું છે એ તમામ તપાસ આગળનું આ જાણવાજોગની ફરિયાદ દાખલ કરેલ હોય એમાં દાખલ કરીને આગળની તપાસ કરવામાં આવશે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.